ચાલો, તો આજનો આપણો વિષય છે રાણી કી વાવ. કયો છે? રાણી કી વાવ. અને એ ક્યાં આવ્યું છે? એ પાટણ જિલ્લામાં આવ્યું છે. અને આના વિશે તમને ઘણી બધી વખત ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. જેમ કે ટેટથી લઈને તમને બધી જીપીએસસી યુપીએસસીની પરીક્ષાઓમાં ગુજરાતીની અંદર પૂછાય છે. શું છે? પાટણ શહેરમાં આવેલી છે, ગુજરાત રાજ્યમાં આવેલી છે, સરસ્વતી નદીને કિનારે આવેલી છે આ વાવ. ચાલુક્ય એટલે કે સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાના પત્ની રાણી ઉદયમતીએ પતિની યાદમાં આ વાવ બંધાવી હતી. કોની યાદમાં? પતિ ભીમદેવ અને પત્ની રાણી ઉદયમતી. બરાબર? પૂછાય. હવે છે 11મી સદીની વાવ ભારતની સૌથી સુંદર અને સંચવાયેલી વાવમાંની એક છે, જે ઊંધા મંદિરના સ્વરૂપે છે, જે પાણીની પવિત્રતા દર્શાવે છે. ઈસવીસન 1304માં જૈન સાધુ મેરુતુંગની પ્રબંધ ચિંતામણી નામના પુસ્તકમાં ઉદયમતીએ આ વાવ બંધાવી છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થાપત્ય જોઈએ તો મારું અને ગુજરાત સ્થાપત્ય શૈલીમાં છે, જે 60 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે, જેમાં ઊંડામાં ઊંડો કૂવો 35 મીટરથી વધુ ઊંડો છે, જે 7 માળના પગથિયા ધરાવે છે. 7 માળ સુધી પગથિયા છે અંદર ભાઈ. શિલ્પોની વાત કરીએ તો 500થી વધુ મુખ્ય શિલ્પો, 1000થી વધુ નાના શિલ્પો અને 800 જેટલા વધુ શિલ્પો છે, જેની અંદર મુખ્યત્વે દશાવતાર વિષ્ણુના દશાવતાર અને વિષ્ણુના અવતારો છે, દેવી દેવતાઓની મૂર્તિઓ છે, અપ્સરાઓની મૂર્તિઓ છે, સાધુ બ્રાહ્મણોની મૂર્તિઓ એટલે કે કૃતિઓ અહીં મુખ્ય છે. વર્લ્ડ હેરિટેજે 22 જૂન 2014માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ નક્કી કરવામાં આવી છે. અન્ય વાત કરું તો ભારતની નવી 100 રૂપિયાની નોટ ઉપર રાણી કી વાવનું ચિત્ર છે. તો મિત્રો, આજે આટલું જ. થેન્ક યુ.